રોમમાં રમી રહી છે, એ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. અને એટલે જ ભગવદીઓ કહે છે કે વલ્લભ એ જ પુષ્ટિનું મૂળ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ પુષ્ટિનું મૂળ છે, કારણ કે સર્વ લીલાઓ શ્રી વલ્લભના શ્રીઅંગમાં વિરાજમાન છે. એટલે જ ભગવદીઓએ કહ્યું શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ એ જ શ્રી વલ્લભના ચરણમાં કમલ જે મૂળ. મહાપ્રભુના ચરણારવિંદની જ્યારે ચર્ચા કરીશું, મહાપ્રભુના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે. એના ભાવ પ્રકાશમાં આચાર્યો સમજાવે છે કે આ યમુનાજી કમળની છડી લઈને કેમ ફરે છે. ભાવ એ બતાવ્યો કે કમળની છડી લઈને ઈશારો કરે છે કે હે દૈવી જીવો, પ્રભુની લીલાનો અનુભવ કરવો હોય તો આ કમળનો આશ્રય કરજો. તો આ કયું કમળ છે કે જે મહાપ્રભુજીના ચરણારવિંદમાં કમળનું ચિહ્ન છે ને, એ ચરણનો આશ્રય કરશો તો પુષ્ટિ સૃષ્ટિનો અનુભવ થશે, તો પુષ્ટિ રસનો અનુભવ થશે. જેમ ભગવાનના નાભી કમળમાં નાભીમાંથી કમળ ખીલ્યું અને બ્રહ્માજી ઉત્પન્ન થયા અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, એમ જ આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન શ્રી મહાપ્રભુજીના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. આ વ્રજ પણ કમલાકાર છે અને એ વ્રજ કમલાકાર જે છે એ આમાંથી પ્રાગટ્ય છે. વ્રજના કમલાકારની ભાવના છે ને, 56 પાખુડીઓ આપણે ત્યાં વ્રજ કમલનો મનોરથ કરીએ, 56 ભોગનો મનોરથ કરીએ. પુષ્ટિ માર્ગમાં જે 56 ભોગ થાય કોઈ 56 પ્રકારની સામગ્રી નથી હોતી, 56 ભાવની સામગ્રી હોય છે. क्योंकि व्रज कमलाकार है और उस कमल रूप रहे ब्रज की 56 पंखुड़ियां हैं. આપણે ત્યાં 32, 16 ને 8 એ પ્રકારની આખી 56 પાંખુડીઓનો ભાવ છે. એટલે વ્રજમાં મુખ્ય 56 સ્થાનો છે જ્યાં ભગવદ લીલાઓ થાય છે, અને દરેક લીલા સ્થળમાં વ્રજ ભક્તોએ આરોગાવેલો ભોગ એ છે 56 ભોગ. અને એટલે સૌથી મોટો ઉત્સવ આપણે ત્યાં 56 ભોગ માનવામાં આવે છે. મર્યાદામાં એવો ભાવ હશે કે 56 પ્રકારની સામગ્રી, આપણે ત્યાં તો 56 ભાવની સામગ્રી છે. તો શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ શું છે કે વ્રજની સમસ્ત લીલાઓ શ્રી વલ્લભના શ્રીઅંગમાં બિરાજમાન છે. અને એટલે તો કહું વલ્લભ વરનું કહા બઢાઈ, જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो, सबनते श्री वल्लभ नाम भलो. यहां तक हमारे भगवदियों ने कहा कि श्री वल्लभ के श्रीअंग में ही यमुना जी हैं, याही में गिरिराज जी हैं, याही में ब्रजमंडल है. हे वैष्णवो, एक वस्तु समझ लो, आज भक्ति में निष्ठा बढ़ाओ, विस्तार मत बढ़ाओ. भक्ति मार्ग में विस्तार વધારવાની જરૂર નથી, ભક્તિનું ઊંડાણ વધારવાની જરૂર છે. ઘણી વાર આપણા વૈષ્ણવમાં શું થાય, ઠાકોરજી બિરાજતા હોય ને પછી વૈષ્ણવ કોઈને ત્યાં જોઈને આવે, અરે એને ત્યાં તો લાલન બિરાજે છે, એટલે પછી મનમાં એમ થાય ચિત્ર સ્વરૂપની તો સેવા કરું, હવે લાલને પધરાવ. પછી લાલન પધરાવે. પછી પાછું કોઈ વૈષ્ણવને ત્યાં ગયા તો કે આને ત્યાં તો ગિરિરાજજી બિરાજે છે, મારે ત્યાં તો ગિરિરાજજી નથી, લાવ ગિરિરાજજી પધરાવ. પછી પાછું કોઈને ત્યાં જોયા ત્યાં મહાપ્રભુજીની વસ્ત્રજી સેવા છે, લાવ હવે આ પધરાવ. આમ કરીને એટલું વધારી લે પછી દુઃખી થાય, હવે મંદિર નાનું પડે છે. વિસ્તાર ન વધારો, નિષ્ઠા વધારશો ને તો એ જ ઠાકોરજીમાં તમને સર્વ સ્વરૂપોનો અનુભવ થઈ જશે. નિષ્ઠા વધારો સ્વરૂપમાં, સ્વરૂપ આસક્તિ વધારો. થોડા સમય પહેલા જ એક વૈષ્ણવ આવેલો ને કહેવા લાગ્યો મારે તો શ્રીનાથજી બિરાવે, મારે ગિરિરાજજી પધરાવે છે. મેં એમ કહ્યું તને શ્રીનાથજીની કંદરામાં ગિરિરાજજી નથી દેખાતા? ગિરિરાજજી તો બિરાજે જ છે. તને ચરણારવિંદમાં યમુનાજી નથી દેખાતા? તને મુખારવિંદમાં મહાપ્રભુજી નથી દેખાતા? વિસ્તાર ન વધારીશ, ઊંડાણ વધાર, નિષ્ઠા વધાર. નિષ્ઠા વધશે અને અનન્યતા આવશે તો તને સર્વ રસોનો અનુભવ આજ ઠાકોરજી કરાવી દેશે. કારણ કે જે દિવસે યમુનાજીનો ઉત્સવ હશે અને યમુનાજી માટે ભાવાવેશ હશે ત્યારે લાલનનું મુખારવિંદ જોજો, તમને યમુનાજી જેવું લાગશે. જે દિવસે મહાપ્રભુજીનો ઉત્સવ હશે અને જે દિવસે મહાપ્રભુજી માટે ભાવાવેશ હશે એ દિવસે જોજો ઠાકોરજીના એ તિલકમાં તમને મહાપ્રભુજીનો તિલક દેખાશે. જે દિવસે ગિરિરાજજી માટે ભાવ હશે એ દિવસે તમને પ્રભુનું સ્વરૂપ એવું દેખાશે. નિષ્ઠા વધારો, આસક્તિ વધારો. અત્યારે આપણે લોકો સ્વરૂપની સાઈઝ વધારવામાં લાગે છે. અહીંયા આટલું મોટું સ્વરૂપ, અહીંયા પેલા કરતા મોટું સ્વરૂપ, સ્વરૂપ મોટા કરતા જઈએ. સ્વરૂપ મોટા કરવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો તો નાના સ્વરૂપમાં એ બધા અનુભવ થઈ જશે.
એવું હોય કે મોટું સ્વરૂપ હોય 100% કૃપા કરે, 1 ફૂટનું હોય 50% કૃપા કરે, એનાથી નાનું હોય 25% કૃપા કરે, એવું હોય? અરે 7 તાળ જેટલા મોટા મથુરાધીશ પ્રગટ થયા અને મહાપ્રભુજીને કહેવા લાગ્યા કે મારી સેવા કરો, ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ગોદમાં બેસો એવા થાવ તો સેવા કરીશ. અને એટલા માટે અમારે यहाँ तो यशोदोत्संग लालित है, गोद में खेलने वाले प्रभु है. જો આજે મારું સૌભાગ્ય કેવું છે, અહીંયા કથાનું પણ એવું સુંદર સ્થાન બન્યું કે મને તો એમ જ લાગે છે કે મહાપ્રભુજીની ગોદમાં બેસીને એમના ગુણગાન કરી રહ્યો. મારો મહાપ્રભુજી કી ગોદી મિલી है. ગાદી તો ઘણી જગ્યાએ મળી, પણ રાજકોટમાં મને મહાપ્રભુજીની ગોદી મળી છે. यहाँ गोद में बैठकर શ્રી વલ્લભ કે એકદમ નાનો પૌત્રો હોય દાદાના ખોળામાં બેસીને જેમ કાલાવાલા કરે ને, બસ એવું જ લાગે છે કે મહાપ્રભુજીની ગોદમાં બેસીને એના ગુણગાન કરવાનો પ્રયાસ કરું છું. ऐसे श्री वल्लभ जिनके भीतर समस्त पुष्टि सृष्टि विराजमान है. श्री यमुना जी विराजमान है, क्योंकि यमुना जी जैसे कृपालु दयालु, यमुना सी नाही को और दाता, तो महाप्रभु जी कैसे हैं महोदार चरित्रवान. तो श्री यमुना जी विराजमान हुए कि नहीं? श्री वल्लभ के भीतर यमुना जी विराजमान है, क्योंकि यमुना जी की जो उदारता है वो श्री वल्लभ के अंदर भी विराजमान है. क्योंकि यमुना जी जैसे कोई दाता और नहीं है, तो महोदार कौन है? श्री वल्लभ है. और कैसे दाता है महाप्रभु जी? तो अपना सर्वस्व देने वाले दाता है. याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो, सबन ते श्री वल्लभ नाम भलो. सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो. याही में गोवर्धन, याही में गोकुल, याही में वृंदावन, याही में गोकुल, याही में वृंदावन, याही में व्रज मंडलो, याही में व्रज मंडलो, सवन वल्लभ याही में ब्रजमंडलो, वृंदावन संपत्ति अंग अंगे. वृंदावन की समस्त संपत्ति श्री महाप्रभु जी के रोम रोम में विराजमान है. समस्त लीला परिकर श्री वल्लभ के भीतर विराजमान. वल्लभना स्वरूप ની ભીતર સમગ્ર લીલા પરિકર પુષ્ટિ સૃષ્ટિ સમગ્ર વિરાજમાન. આપણે જ્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને, આ જેટલા વૈષ્ણવો છે એ પણ શ્રી વલ્લભની શ્રીઅંગની સૃષ્ટિ છે. ગુસાઈજીના ચરિત્રમાં આવે છે, વહુજી બાજુમાં બિરાજમાન હતા અને પૂછ્યું સહજમાં આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું આ સમગ્ર વૈષ્ણવો મારા શ્રીઅંગનું સ્વરૂપ છે. पूछूं तो आ चाचा जी हरिवंश जी, ये चाचा जी का कहा स्वरूप है? कहा गुसाई जी ने आ चाचा जी છે ને એ તો મારા આંખોની કીકીઓ છે. સંશય થયો વહુજીને કે આવું કઈ રીતે હોય. એકવાર ગુસાઈજી પધારી રહ્યા હતા, ચાચાજી પધારી રહ્યા હતા અને એના પગમાં પથ્થરથી ઠોકર વાગી અને પથ્થરથી વાગ્યું એટલે લોહી નીકળવા લાગ્યું પગમાં. અને જ્યાં ચાચાજીને પગની ઠોકર વાગી પથ્થરની, અને અહીંયા ગુસાઈજીના નેત્રો લાલ બની ગયા. પૂછ્યું કે આવું કેમ? તો કે ચાચાજીના પગમાં ઠોકર વાગી અને મારી આંખોની કીકીઓ છે અને એને કારણે મારા નેત્રો લાલ બની ગયા. અને વહુજીનો સંશય સમાપ્ત થઈ ગયો અને અનુભવ થયો કે આ સમગ્ર વૈષ્ણવો તો શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ. याही में गोवर्धन रासादि लीला, याही में गोवर्धन, याही में गोवर्धन रासादि लीला, याही में गोवर्धन रासादि लीला, याही में गोवर्धन गिरिराजजी એ તો હરિદાસ વર્ય છે. અંતાય બદ્રીર બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણ્યો સ્તયોર યત पानी सूय वस कंदर कंद मूलई. गोपीजन कहते हैं इनसे बड़ा भगवती और कोई नहीं, गिरिराज जी समान.
क्योंकि सेवा कैसे करनी ये तो गिरिराज जी समझाते हैं ना। जैसे ठाकुर जी जब भी पधारते हैं गिरिराज जी पर, चरणों का स्पर्श होते ही इनके रोम रोम खड़े हो जाते हैं, अपने में से कंदमूल झरने बहाते हैं, प्रभु की सेवा करते हैं। तो वैसे ही गिरिराज जी श्री वल्लभ के भीतर विराजमान है। कैसे? ये सेवा की तत्परता के रूप से। आप सेवा करी सीखवे श्री हरि, भक्ति पक्ष वैभव सुदृढ़ की दो, जन शिक्षा कृते कृष्ण भक्ति। आप स्वयं सेवा कर कर हमें सेवा सिखाते। कैसी तत्परता महाप्रभु जी में, कैसी तत्परता गुसाई जी में। मार्ग रीत दिखाई प्रकट भय मार्ग रीत दिखाई, सेवा रीत प्रीत व्रजजन की, जनहित जग प्रगटाई, प्रगट भय मार्ग रीत दिखाई। गिरिराज जी भी श्री वल्लभ के भीतर याही में गोवर्धन रासादी लीला, याही में यमुना कंदलो, याही में यमुना कंदलो। श्री महाप्रभु जी की परिक्रमा करो ना। देखो यहाँ 84 बैठक का भावात्मक मनोरथ हुआ। एक श्री वल्लभ की परिक्रमा करो तो आप पूरी व्रज परिक्रमा का फल, पूरी गिरिराज जी की परिक्रमा का फल केवल महाप्रभु जी की परिक्रमा से प्राप्त हो जाए। जैसे पुराणों में हम कथा सुनते हैं, वो गणपति जी ने तीर्थ यात्रा करवानु कहू, माता पिता ने पधराव्या અને એમની પરિક્રમા કરી તો સમગ્ર તીર્થો આવી ગયા। એમ વૈષ્ણવ વલ્લભ ને પધરાવીને પરિક્રમા કરે તો સમગ્ર વ્રજ પરિક્રમાનું ફલ એને મળી જાય। रसिक प्रीतम श्री वल्लभ तज के, रसिक प्रीतम रसिक प्रीतम श्री वल्लभ तज के, वृताइत उत इत उत, वृताइत उत न चलो, वृताइत उत न चलो, वल्लभ नाम धरो सवन हरिराय जी कहते हैं वल्लभ को छोड़ के वृथा इत उत न चलो, कहीं भटकने की आवश्यकता नहीं है। दृढ़ करके वल्लभ के चरणारविंद पकड़ लो। श्री वल्लभ पद वंदो सदा, सरस होत सब ज्ञान, रसिक रटत आनंद सो, करत सुधा रस पान। केवल वल्लभ के चरणारविंद पकड़ लो, सभी फलों की प्राप्ति वहीं हो जाएगी। ये महत्ता श्री महाप्रभु जी के स्वरूप की है। इसीलिए गुसाई जी प्रभु चरण प्रथम श्लोक में ही श्री महाप्रभु जी का ऐश्वर्य गुण समझाते हुए कहते हैं, प्राकृत धर्मानाश्रयम अप्राकृत निखिल धर्म रूपमिति, निगम प्रतिपाद्यम यत् तच्छुद्धम साकृति स्तौमी। तो ऐसे जहां प्राकृत धर्मों का आश्रय नहीं है, परम अलौकिक धर्म स्वरूप है, वेदों में जिनका प्रतिपादन हुआ है, वेदों ने प्रतिपादित किया, क्योंकि वेदों का फल भागवत जी है। और भागवत जी की लीलाएं, हमारे सुखदेव जी के पास तो अधिक समय नहीं था, क्योंकि 7 दिन में परीक्षित की मृत्यु होने वाली थी। दिवस एकादनी उत्तरा कुंवरपति, व्यास नंदन मुख्य विषय बाकी। गोपालदास जी ने भी कहा कि वो तो एकाद दिन की लीलाएं गाई हैं, अधिक गाने का समय ही कहां था। और इसीलिए वही लीलाएं जो सुखदेव जी नहीं गा पाए, वो हमारे अष्ट सखाएं कीर्तनियाओं जी के मुखारविंद से, हमारे अष्टछाप भगवदियों के मुखारविंद से प्रभु ने वही लीलाओं का विस्तार किया, प्रकट किया। तो वेद में प्रकट रूप से नहीं है, पर गूढ़ रूप से, जहां रसो वही सह कहा ईश्वर को, तो वह संकेतिक रूप से। क्योंकि कोई पूछे कि महाप्रभु जी का वेद में उल्लेख कहां है, तो अनेक ऐसी ऋचाएं हैं, मंत्र हैं। अभी वो समय नहीं है जो वेदोक्त चर्चा हो, पर केवल एक बात कहूं कि रसो वही सह कहा, तो यहां का रोम रोम रस छल के श्री वल्लभ, रोम रोम रस छल के, या जो है या रस के अधिकारी, भरत संभार हल्के। तो वह रसरूप जो वेद में रसो वही सह ईश्वर कहा गया, वही वल्लभ रूप से भूतल पर पधारे। तो निगम प्रतिपाद्यम,
वेद ने प्रतिपादित किया हुआ है, क्योंकि वेद का फल निगम कल्प तरोर गलितम फलम, वह तो भागवत जी है जो गलित फल है। और भागवत जी की जो लीलाएं हैं वो हमारे अष्टछाप भगवदियों ने गाई, और अष्टछाप भगवदियों ने श्री महाप्रभु जी का गुणगान किया। तो अष्टछाप है हमारे वेद। हमारे यहां तो यहां तक कहा गया कि वैष्णव के वेद कौन से, तो क्या अष्टछाप भगवदियों की वाणी। निगम प्रतिपाद्यम यत्तत् शुद्धम, शुद्ध जो माया से लिप्त नहीं है, शुद्धाद्वैत ब्रह्मवाद की जो बात आती, साकृति स्तौमी, वैसे साकार स्वरूप, ये कोई निराकार की बात नहीं है, जो साकार रूप से पधारे हैं, ऐसे श्री वल्लभ का यह ऐश्वर्य गुण बताया कि ये वल्लभ का ऐश्वर्य है जो अप्राकृत है, शुद्ध है और साकार है। और दूसरे श्लोक में श्री गोसाई जी प्रभु चरण वल्लभ के प्रागट्य के प्रयोजन को समझाते हुए, वर्णन करते हुए कहते हैं, कलिकालतमश्चन्न दृष्टित्वा विदुषामपि सम्प्रत्य विषयस्तस्य महात्म्यं समभूद्भुवि। कलिकालतमश्चन्न दृष्टित्वा विदुषामपि, वीर्य गुण बताया महाप्रभु जी का। गुसाई जी प्रभु चरण कहते हैं कि ये कलिकाल कैसा है, केવો છે આ કળિયુગ। આ કળિયુગની વિચિત્રતા એ છે, અભણ લોકોની બુદ્ધિ નથી બગાડી, અબુધોની બુદ્ધિ નથી બગાડી, મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિને કલિયુગે ભ્રમિત કરી દીધા। આ કલિયુગ છે ને ખલધર્મિણી છે। સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી, અને ખલધર્મી એટલે છલવા વાળો યુગ છે। કલિયુગ આવશે ને તો અપશબ્દો બોલતો નહીં આવે, એ ભગવાનનું નામ લેતો લેતો આવશે। એ કોઈ શૈતાનના વેશમાં નહીં આવે, કદાચ સાધુના વેશમાં આવી જાય। ખલધર્મી છે ને એને ઓળખવો બહુ અઘરું થાય। સતયુગ, ત્રેતા, દ્વાપરમાં માણસ ઓળખાઈ જાય જેવો હોય એવો। કલયુગમાં વ્યક્તિને ઓળખવો અઘરો છે। अखल धर्मिणी, इसलिए हरिराय जी ने वल्लभ साखी में कहा, कलयुग में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए। कलयुग में सब धर्म के, हरिराय जी कहते हैं कि कलयुग में सभी धर्मों के मार्ग बंद हो चुके, द्वार बंद हो चुके। બધે ભવ્યતા દેખાશે, સગવડતા દેખાશે, વ્યવસ્થા દેખાશે, માન સન્માન મળશે, પણ ભગવાનનું પૂછશો તો ભગવાન નહીં મળે। ભગવાન વિશે વાત નહીં હોય। વ્યવસ્થાઓ, એ બધી સગવડતાઓ, વ્યક્તિ કેન્દ્રિત બધી જ વાતો હશે, પણ જેના માટે મંદિરે ગયા છો એ ભગવાનની વાત નહીં હોય, ભગવાનના સુખની વાત નહીં હોય, ભગવાનની સેવાની વાત નહીં હોય, અધ્યાત્મની વાત નહીં હોય। આ કલિયુગનું લક્ષણ છે, ખલધર્મિણી છે। અને એટલા માટે कलयुग में વધારે सावधान રહેવું। हाँ, हमारे भगवती तो कहते हैं कि हमको तो कलयुग से भी दिक्कत नहीं, क्योंकि कलयुग में जो लाभ मिला है वो अन्य युगों में कहां मिला। सब जुगते अधिकाई कलयुग, तो वल्लभ प्रकटे और सेवा રીત दिखाई। कलयुग में સૌથી મોટો લાભ થયો હોય ને, કલયુગ અને અન્ય યુગોમાં ફરક એટલો, અન્ય યુગોમાં ધર્મ સહેલો છે પણ ધર્મી મળવો અઘરો છે, અને કલયુગમાં ઊંધું છે, અહીંયા ધર્મી મળવો સહેલો છે, ધર્મ કરવું અઘરું છે। ये कलयुग का लक्षण है। यहाँ धर्म कठिन है, धर्मी सरल है। अने और भागवत जी ने तो मानो हमारा मनोबल बढ़ा दिया। यत फलम नास्ति तपसा न योगे समाधि नाम तत्फलम लभते सम्यक कलौ केशव कीर्तनात्। केवल नाम लेने मात्र से प्रभु का अनुभव का। यहां गुसाई जी कहते हैं कलिकालतमश्चन्न दृष्टित्वा विदुषामपि, બુદ્ધિમાનોની બુદ્ધિ પણ ભ્રમિત કરી દીધી છે। કારણ કે ભગવાન વિશેની વાત છે, ભગવાનની વાત નથી। બુદ્ધિમાનો તર્ક વિતર્ક કુતર્કમાં એવા પડી ગયા છે, એને ગ્રંથોની ચર્ચા કરાવી લો તો કરી લેશે। ઘણા લોકો કે અમને ગીતાજી મોડે, અમને ભાગવતજી મોડે, પણ એને કહું ગીતાજીમાં લખ્યું છે એ સેવા કરીશ, તો કે એ બધું અમને નહીં ફાવે। ભાગવતજીમાં જે કહ્યું છે એવી ભક્તિ કરીશ
તો કે એ બધું અમને નહીં ફાવે. એટલે ભગવાનની વાતો કરવી છે, ભગવાનને અનુભવવા નથી, એની સેવા કરવી નથી. તમે ભાગવતજી, ગીતાજી એ બધાનો સાર કહો. ગીતાજીમાં કહ્યું યત કરમ યત કરો સે યદસ્નાસી યત જુહોસે દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. આ બધું અર્પણ કર. લોકો આખી ગીતાજી ભગવાન આગળ બોલી જાય, પણ જે કહ્યું છે કરે નહીં. ભાગવતજીના શ્લોકો ગાઈ જાય, પણ જે કહ્યું છે કરે નહીં. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો તુમ શરણાગતાયો. જો તમે ભગવત સેવા કરો છો ને, ભલે તમને ગીતાજી કે ભાગવતજી મોઢે ભલે ન હોય, પણ તમે કલાક સેવા કરતા હો તોય તમે ગીતાજી અને ભાગવતજીને જીવી રહ્યા છો. ભલે કદાચ વૈષ્ણવના શ્લોકો કદાચ ભલે મોઢે ન હોય, પણ તમે ભાગવતજીને જીવો છો, તમે ગીતાજીને જીવી રહ્યા છો. आप इन ग्रंथों को जी रहे हो जो भगवत सेवा आप कर रहे हो. हम जब महाप्रभु जी का, गोसाई जी का उत्सव मनाने बैठे हैं, तो आज पूरे पुष्टि सृष्टि से मैं आह्वान करता हूं, यहां बैठे आप हजारों लोगों से, या आस्था चैनल से जो हजारों लोग घर घर में सुन रहे हैं, सबसे आह्वान करता हूं कि आज इस महाप्रभु जी के उत्सव में या गोसाई जी के पंच शताब्दी वर्ष में जब उनको कुछ भेंट देना चाहते हैं, तो आज हर एक व्यक्ति संकल्प करे कि विश्व भर में कहीं भी वैष्णव का घर हो तो वो ठाकुर जी बिना का न हो. ये संकल्प आज हम सब कर रहे हैं. घर घर में प्रभु विराजे, घर घर में भगवत सेवा हो. यही महाप्रभु जी और गोसाई जी को सच्ची धरी हुई भेंट है. अब कितनी सेवा करो ये चर्चा मैं नहीं करता, कर रहे हो ये मेरे लिए बड़ी बात है. आप रोज 5 मिनट भी प्रभु के सन्मुख होते हो, ये सबसे बड़ा सद्गुण है. करो. वैष्णव का घर प्रभु बिना का नहीं होना चाहिए. वैष्णव का वैभव, वैभव का ऐश्वर्य ही वैष्णव का घर में विराजते ठाकुर जी. हमारे यहां तो वैष्णव मिले तो भी पूछते हैं कि प्रभु कैसे विराजते, क्या सेवा होती. ये वैष्णव की चर्चा होती. આજે તો બે જણા મળે ને સૌથી પહેલા ચર્ચા થાય ટ્રાફિક ઉપર, ટ્રાફિક બહુ હતું. બીજી ચર્ચા થાય રાજકારણ ઉપર, અને એ બંને ન મળે તો પછી વેધર માટેની ચર્ચા, ગરમી બહુ છે, ઠંડી બહુ છે. ચર્ચા જ લૌકિકથી થાય. અને એક વસ્તુ યાદ રાખો, શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને પછી બધા જ બટન ખોટા જ લાગે. शर्ट का पहला बटन जो गलत आप लगा दो, फिर सभी बटन गलत ही लगेंगे. वैसे ही व्यक्ति वैष्णव को मिले तब पहला जो भगवत नाम से शुरू नहीं किया तो फिर लौकिक में ही पूरी बात पूरी हो जाएगी. इसलिए वैष्णव मिले पहले भगवत स्मरण किया जाता है, प्रभु को याद किया जाता है, क्योंकि प्रारंभ जिसका अच्छा हो उसका अंत भी अच्छा होता है. तो श्री गोसाई जी आज्ञा करते हैं, कली काल तमश्चन्न दृष्टित्वा विदुषाम अपि. बुद्धिमानों की बुद्धि भी भ्रमित हो चुकी. ऐसे समय में प्रभु को हुआ कि मेरे महात्मा को कैसे प्रकट करूं, कौन समझाए मेरे महात्मा को. तो स्वयं ने विचार किया कि मेरे महात्मा को प्रकट करने के लिए मैं स्वयं भूतल पर पधारूंगा. संप्रत्य विषयस्तस्य महात्म्यम समभूत भुवि. અને આમ સ્વયં પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા, પોતાનો આ સેવા માર્ગ પ્રગટ કરવા, ભાગવતના અર્થોને પ્રગટ કરવા માટે, દૈવી જીવોને ભગવત શરણાગત કરવા માટે પ્રભુએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર પધારીશ. અને આમ નિર્ધાર કર્યો. આ વીર્ય ગુણ છે એમ કહ્યું. આ કલિયુગના પ્રભાવમાંથી મુક્ત કરવા માટે, કારણ કે કલિયુગ છે ને માણસની બુદ્ધિને હરી લે છે. આપણા મસ્તક પર કલિયુગ સવાર છે એનું પહેલું લક્ષણ શું? એનું પહેલું લક્ષણ એ જ કે પ્રભુનું નામ લેવાની ઈચ્છા ન થવી અને ભગવત સેવા માટે પ્રભુની સન્મુખ જવાની ઈચ્છા ન થવી. આ જ પહેલું લક્ષણ છે કે તમારા મસ્તક પર કલિયુગ સવાર છે. કારણ કે કલિયુગ માથે બેઠો હોય ને એ ભગવાનની નજીક ન જવા દે. આ પહેલું લક્ષણ. અને ઘણા ભણેલા ગણેલા એમ લોજિક કરે, અમારું દિલ ચોખ્ખું છે, અમે કોઈને હેરાન કરતા નથી, પાપ કરતા નથી, પછી અમારે ભગવાનની સેવા કરવાની શું જરૂર. લોકો આવા લોજિક આપે. અરે તારું દિલ ચોખ્ખું છે, આ તો તું કે છે, પાડોશીને પૂછ તો ખબર પડે. આપણે જ આપણી જાતને કહી દઈએ કે મારું દિલ ચોખ્ખું, मेरा दिल तो बड़ा शुद्ध है, मलिन कोई दोष है नहीं, मेरी बुद्धि शुद्ध है. ये तो हम कहते हैं. दूसरों से पूछो तो पता चले. अरे अभी भी दिल शुद्ध नहीं हुआ,
इसका ही ये प्रमाण है कि तुझे अभी भी भगवान की भक्ति करने की इच्छा नहीं होती। यही बताता है कि अभी भी तेरा दिल शुद्ध नहीं हुआ, तारू मन हजी पवित्र नहीं थयुं, एનું પ્રમાણ જ એ કે તું ભગવાન પાસે જઈ શકતો નથી। 2 મિનિટ પણ ઠાકોરજી આગળ બેસી ન શકે। ઘણા લોકો એવા હોય, એને દોડાદોડી કરાવો પણ એને કોઈ ઠાકોરજી આગળ બેસતો એ સંભવ નહીં। સૌથી મોટો સદગુણ કલિયુગમાં કોઈ હોય, હું તો હંમેશા કહું 5 મિનિટ પણ ઠાકોરજી આગળ બેસો। આપણને જ્યારે દેખાશે ત્યારે દેખાશે, પણ એ મને દેખી રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે બેસો। हमको जब वो दिखे तब दिखेगा, पर वो हमें देख रहा है, ये भाव रखकर भी ठाकुर जी के सन्मुख बैठो। सन्मुखता ये सबसे बड़ा सद्गुण है। सबसे बड़ा सद्गुण कोई हो तो सन्मुखता। कलयुग में जब बुद्धि नष्ट हुई है, विद्वानों की बुद्धि भ्रमित हुई है, तब अपने स्वयं के महात्म्य को प्रकट करने के लिए स्वयं प्रभु भूतल पर पधारे। सप्तश्लोकी में तो स्वयं गोसाई जी कहते हैं, यदंग्रि नख मंडल प्रसुत वारि पीयूषयूर वरांग हृदयैकले स्तृणमिवेह तुच्छिमृत व्रजाधिपतिरिन्दिरा प्रभृति मृग्य पादाम्बुज क्षणेन परितोषित तदनुगत्वमेवास्तु मे। यदंग्रि नख मंडल, ये कलयुग है ना, केवल वल्लभ के नखचंद्र का दर्शन करो ने तो भी कलयुग की ताकत नहीं कि आपके निकट भी आ पाए। ऐसे वल्लभ के नखचंद्र है, श्री वल्लभ नखचंद्र छटाबिन सब जगमाज अंधेर अघोगतम सावृतम कलिभुजंग मासादितम जगत विषय सागरे पतितम स्वधर्मे रतम यदीक्षण सुधा निधि समुदितोनुकंपावृतात् अमृत्युमकरोक्षणारणमस्तु मे तत्पदम्। कलि भुजंग मासादितम, गोसाई जी कहते हैं कलयुग रूपी भुजंग ने ग्रास कर लिया है जीव का, और उससे मुक्त होने का एक ही उपाय श्री वल्लभ के चरणारविंद है। आ कलयुगना जीवनी परिस्थिति केवी छे? गोकुलनाथजी ना हास्य प्रसंग में कहे छे ने कि कलयुगनो जीव केवी स्थितिमां जीवे छे कि पेलो एक मुसाफर जतो हतो, एने जो एक खुलो कूવો છે, થયું કે લાવ જોઉં પાણી છે કે નહીં, અને જ્યાં વળીને જોવા ગયો ત્યાં પગ લપસ્યો, पैर लिप्सा, और कुएं में गिरने जाए तो एज कुआ पासे एक वड़નું ઝાડ હતું, અને એની વડવાઈઓ ત્યાં લટકતી હતી કુવા પર, અને પડતા પડતા ના હાથમાં વડવાઈ આવી ગઈ, હવે લટકી રહ્યો છે વડવાઈ પર, નીચે પાણી નથી પણ એક સર્પીલો સર્પ છે, વિશેલો સર્પ, એક વિશેલો સર્પ નીચે છે, અને ફણા ઊંચી કરીને રાહ જુએ ક્યારે આ પડે ને ડંખ દો। હવે આ લટકી રહ્યો છે, પણ જે ડાળ પર લટક્યો છે એની પર મધપૂડો છે, અને ડાળ ખેંચાઈ એટલે મધમાખીઓ ઉડવા લાગી, આને ચટકા ભરવા લાગી, અને દાળ તૂટવાની તૈયારીમાં હવે દાળ હલે છે, અને એક્ઝેક્ટ ઉપર મધપૂડો એટલે મધ ટપકવા લાગ્યું દાળ હલીને, એટલે અને સીધું આના મોઢા પર પડ્યું, અને એને થયું કેટલું મીઠું છે। બીજું ટપકું ક્યારે આવે? મોઢું ખોલીને રાહ જોવા લાગ્યું, બીજું ગયું, અરે આ તો બહુ મીઠું છે, ત્રીજાની રાહ જોવા લાગ્યું। હવે મૃત્યુના કિનારે પડ્યો છે, દાળ ક્યારે તૂટે ખબર નહીં, નીચે વિશેલો સર્પ છે, મધમાખીઓ ચટકા ભરી રહી છે, આ મધ પડવાની રાહ જોવે છે। ગોકુલનાથજી લખે કે એટલામાં મહાદેવજી ત્યાંથી નીકળ્યા, અને મહાદેવજી નીકળ્યા, એમને જોયું કે આ વિચારો મનુષ્ય મરી જશે, લાવ એને બહાર કાઢી લો, એટલે હાથ લાંબો કર્યો ને કહ્યું કે મને હાથ આપ, તને બહાર કાઢી લો। અને આ કલયુગનો જીવ એમ કહે છે બસ આ છેલ્લું ટપકું પડી જવા દો પછી હાથ આપો। આ જ પરિસ્થિતિ કલયુગના બધા જીવોની છે। આ કથા રૂપી કોઈ ભગવદી જીવ જેમ હાથ આપીને બહાર કાઢે, એમ સત્સંગે તમારી સામે હાથ આગળ કર્યો છે, લાવ તને ભવકૂપમાંથી બહાર કાઢું, અને આપણે એમ કે આ છેલ્લા લગ્નમાં જઈ આવવા દો પછી આવું છું। ये परिस्थिति कलयुग की है, कलयुग के जीव की है। भुजंग कली रूपी भुजंग ने हमारा ग्रास कर लिया है, फिर भी विषयासक्ति जीव की छूटती नहीं।
ये तो श्री वल्लभ कलयुग में पधार, जीवन वल्लभ प्रगटे कली में, ये कलयुग में जीवन रूप श्री वल्लभ प्रगटे हैं। जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में, जीवन वल्लभ प्रगटे कली में। दैवी जीवों को जीवन दान करने હવે પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે। वार्ता साहित्य में प्रसंग आता है कि पूछा कैसे चल रहा है जीवन, गुसाई जी ने जब पूछा तब कहा पेट भरीने खाઈએ છે નીંદ ભરીને સૂઈએ। બીજા બધા વૈષ્ણવને આશ્ચર્ય થયો कि वैष्णव आऊ बोले। गुसाई जी समझ गए भाव को। भाव प्रकाश में लिखा कि ये यूं कहना चाहते हैं, कई जन्मों से आए पर कई जन्मों में व्यतीत हुए हमारे, पर भगवत सेवा नहीं मिली, प्रभु को धर के कभी नहीं लिया, तो पेट भरा ही नहीं देवी जीवों का, वो तो भूखे के भूखे रहे। पर ये जन्म में वैष्णव कुल में जन्म मिला, भगवत सेवा मिली और प्रभु को धर कर अब प्रसादी लिया, तो अब जाकर वैष्णव का पेट भरा। पाप कटे कली में, जीवन वल्लभ प्रगटे कली में। શ્રી વલ્લભના નામનું ઉચ્ચારણ કેવલ લેવા માત્રથી અઘ્નાશત સર્વ પાપોનો નાશ થઈ જાય એવું શ્રી વલ્લભનું નામ। અને આ કલયુગમાં વૈષ્ણવ માટે જીવન રૂપ શ્રી વલ્લભ પ્રગટ થયા છે। અને એટલા માટે અહીંયા ગુસાઈજી પ્રભુ ચરણ કહે, કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્યય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભવે। આ કલિયુગમાં સ્વ મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુ પોતે પધાર્યા, આ વીર્ય ગુણ કયો। અને આગળ ત્રીજો શ્લોક કહેતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું કે પ્રભુ પધાર્યા કેમ, બીજા કોઈને મોકલી દીધા હોત તો, કોઈ અંશ કલા આવેશ અવતારને મોકલી દીધા હોત અને આ કાર્ય કરી દીધું હોત તો। પણ કહ્યું જેમ અકબર બીરબલના વાર્તામાં આવે છે ને કે પેલા અકબર બાદશાહને બીરબલે કહ્યું, અકબર બાદશાહ કહેવા लाग्યા કે આ તમારા ભગવાન શું બારે ઘડી આવી જાય, અમારા ખુદા પોતે ના આવે, એ તો पैगंबरों ने मोकले। बीरबल ने कहा समय आएगा तब बताएंगे। एक बार नौका विहार कर रहे थे और नौका विहार करते राजा का बेटा राजा के पास, और सरोवर में बीच में नाव आई। बीरबल ने राजा के एक बेटे को उठाकर जल में डाल दिया और राजा चिल्लाने लगा, अरे मेरा बेटा गया पानी में। कूदा राजा जल में और बेटे को निकालकर नाव में चढ़ गया। कहा बीरबल तुम पागल हो गए हो, मेरा एक का एक बेटा डूब जाता तो ये क्या पागलपन है। बीरबल ने कहा देखो महाराज, मैं आपके प्रश्न का उत्तर दे रहा था। आपने कहा ना कि हमारे तो पैगंबर आए खुदा नहीं आते, और तुम्हारे क्यों भगवान बार बार आ जाते हैं। बीरबल ने कहा आपके प्रश्न का उत्तर मैं दे रहा था। देखो दूसरा कोई पड़ता जल में तो आप मुझे कहते, सिपाही को बुलाते, पर अपना बेटा गिरा हुआ देखा तो आपने किसी और की प्रतीक्षा नहीं की, आप खुद कूद गए। वैसे ही भक्तों को जब भगवान दुखी देखते हैं तो किसी और को नहीं भेजते, वो खुद ही छलांग लगा देते हैं और भवसागर से पार उतार लेते हैं। वैसे ही अपने श्रीअंग से प्रकट हुए दैवी जीवों को संसार में डूबे हुए देखा, तब प्रभु ने सोचा किसी और को नहीं भेजना, यहां तो मैं खुद जाता हूं। इसीलिए गुसाई जी प्रभु चरण कहते हैं, दया निज महात्म्यम करिष्यन् प्रकटम हरि वाण्या यदा तदा स्वासं प्रादुर्भूतं चकारे। दया निज महात्म्य, दया करने के लिए, स्वयं के महात्म्य को प्रकट करने के लिए, वाण्या यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकारहि, अने
પોતાના મહાત્મ્યનું પોતાની વાણી દ્વારા એ મહાત્માને પ્રગટ કરવા માટે સ્વયંના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય ભૂતલ પર થયું છે. શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે. કારણ પોતેથી પોતાના વિશે પોતાનાથી અધિક કોણ કહી શકે? અને આમ વિચાર કરી પ્રભુને થયું કે મારા મહાત્મ્યનું કોઈ વર્ણન નહીં કરી શકે એવું સામર્થ્ય કોઈનામાં નથી, એટલી મતિ કોઈની પહોંચી શકતી નથી. એ શાસ્ત્રોના પોતાના કલ્પિત અર્થો કહી શકશે, પણ શાસ્ત્ર જે કહેવા માંગે છે એ કોઈ કહેતું નથી. એટલે મારે પોતે મારા મુખારવિંદના સ્વરૂપને પ્રગટ કરવું છે. આમ વિચાર કરી સ્વયં મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પ્રભુ પોતે પધાર્યા છે. તો એ વલ્લભ પોતે ભૂતલ પર પધાર્યા. તો હવે જે ચંપાળનો આનંદ કરવાનો છે નંદ મહોત્સવનો, એટલે મહાપ્રભુજીના પ્રાગટ્યની થોડીક કથાનું દર્શન આપણે કરી લઈએ. શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા કઈ રીતે? દ્વારકેશજીએ મૂલ પુરુષ નામનો ગ્રંથ રચ્યો છે અને મહાપ્રભુજીથી 7 પૂર્વજ પૂર્વ મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂલ પુરુષ યજ્ઞ નારાયણ ભટ્ટ, આંધ્રપ્રદેશ કાંકરવાડ ગામ. અને પ્રકાંડ પંડિત, જાણે વેદનો સાક્ષાત અવતાર એવા યજ્ઞ નારાયણ ભટ્ટ ત્યાં બિરાજે છે. સોમયજ્ઞ કરતા છે, અનેક સોમયજ્ઞ આપે કર્યા છે. અને એક વાર જ્યારે સોમયજ્ઞ કરી રહ્યા હતા, જ્યાં છેલ્લી આહુતિ આપી, આખા મહાપ્રભુજીના કુળનો પરિચય આપ્યો છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સગ શાખા તૈત્રીય. મહાપ્રભુજીને વેદની, કૃષ્ણ યજુર્વેદ વેદ મહાપ્રભુજીનો અને તૈત્રીય શાખા. એમાં એવી કથા આવે છે ઉપનિષદો વેદોમાં. યાજ્ઞવલ્ક અને વૈશંપાયન શિષ્ય ગુરુ હતા. અપરાધ થયો શિષ્યનો, એટલે ગુરુને આવ્યો ક્રોધ ને કહ્યું, મેં તને જેટલા મંત્રો ભણાવ્યા છે એ બધા મને પાછા આપી દે. અને શિષ્યએ એ મંત્રોનું વમન કર્યું. મંત્રો કા વમન કિયા, ઉલટી કરી મંત્રો બહાર કાઢ્યા. અને અનેક ઋષિના શિષ્યો ઉભા હતા, અનેક એ ઋષિપુત્રો ઉભા હતા. અને બધાને થયું આવા દિવ્ય અલૌકિક મંત્રો અમને ક્યાંથી મળે? પણ વમન રૂપે બહાર કાઢ્યા. અને બ્રાહ્મણ દેહમાં હતા તો એ લઈ ન શકે, વમન કરેલું ગ્રહણ ન કરી શકે. એટલે જેટલા ઋષિકુમારો હતા એ બધા તીતર બની ગયા. તીતર નામનું પક્ષી હોય, વહ સબ તીતર બન ગયે. અને તીતર બની અને મંત્રોને ચૂગી લીધા. અને એની જે વેદની શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય. તો શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, ભારદ્વાજ ગોત્ર. તૈલંગ કુલ ઉદ્દીત રાજ દ્વિજરાજ. તૈલંગ જેવું દિવ્ય કુળ બ્રાહ્મણોમાં શિરમોર શ્રેષ્ઠ. યજ્ઞ નારાયણ ભટ્ટ સોમયજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં છેલ્લી આહુતિ આપી છે યજ્ઞ કુંડમાં, સાક્ષાત મદન મોહનલાલજી ત્યાં પ્રગટ થઈ ગયા. બોલીએ મદન મોહનલાલ પ્યારે કી જય. આજે જે કામનમાં સ્વરૂપ બિરાજે છે એ યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયેલું દિવ્ય સ્વરૂપ છે. અને કહ્યું, હે યજ્ઞ નારાયણજી, આપના કુળમાં 100 સોમયજ્ઞ થશે ત્યારે હું પોતે આપના કુળમાં પ્રાગટ્ય લઈશ. અને જ્યાં પ્રભુએ વચન આપ્યું, પ્રસન્ન થઈ ગયા છે યજ્ઞ નારાયણજી. અને પછી તો એમના અનેક વંશજો થયા, અનેક અનેક સોમયજ્ઞો થયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી આવ્યા છે કાશી. કુંભ મેળો લાગ્યો છે પ્રયાગમાં, ત્યાં આવીને નિવાસ કર્યો છે. 100મો સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ કર્યો. કાશીના નિવાસ દરમિયાન સમયે યવનોનો ઉપદ્રવ થયો. અને જ્યાં યવનોનો ઉપદ્રવ થયો, ઇલમમાં ગારુજી 7 મહિનાનો ગર્ભ છે. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે હવે આ સ્થાનમાં રહેવાય એમ નથી, આપણે આ સ્થાન છોડી અને દક્ષિણ તરફ જઈએ. ગાડામાં બેસાડ્યા ઇલમમાં ગારુજીને, લઈને ચાલ્યા છે લક્ષ્મણ ભટ્ટજી. અને આવ્યું છે ચંપારણ્ય ગામ. આ ચંપારણ્ય એનું આધિદૈવિક ભાવ, ભાવાત્મક એમ કહેવાય. ચંપાનું વન એ તો સ્વામીજીનું વન છે. અને સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે એટલે ચંપારણ્યમાં પ્રગટ્યા છે. કારણ કે ચંપાના પુષ્પ માટે એમ કહેવાય કે ચંપા તો મેં 3 ગુણ, રૂપ રંગ અરુવાસ, અવગુણ તો મેં એક હૈ, ભ્રમર ના આવે પાસ.
કોઈએ પૂછ્યું કે ચંપા तुम्हें ચંપાના ફૂલમાં બધા જ ગુણ, રૂપ રંગ અરુ વાસ, પણ અવગુણ એક ऐसो भयो भ्रमर ना आवे पास। तुम में एक ऐसा अवगुण है कि भ्रमर सभी पुष्पों के पास जाता है, तुम्हारे पास नहीं आता रस लेने, ऐसा क्यों? तब चंपा ने कहा कि चंपक वर्णी राधिका और भ्रमर श्याम को दास, स्वामिनी जी को जानी के भ्रमर न आवे पास। कि चंपक वर्णी तो राधा जी हैं, स्वामिनी जी हैं, वह स्वामिनी जी रूप चंपा का पुष्प भावात्मक रूप से है, और भ्रमर तो श्याम का दास है, तो दास होकर स्वामिनी के पास कैसे जाए, इसलिए भ्रमर चंपा के पास नहीं जाता। तो ये चंपारण्य आया, स्वामिनी जी का वन आया, प्रसव थयो छे। मृत बाळक जाणी कपड़ू लपेटी एक वृक्षनी बखोलमां ए बाळकने राखी लक्ष्मण भट्टजीने इलममा गारुजी चहुડા ગામમાં પાસે આવીને નિવાસ કર્યો છે। રાત્રિના સમયે સ્વપ્નમાં પ્રભુ પધાર્યા અને કહ્યું, હે લક્ષ્મણ ભટ્ટજી, આપના પૂર્વજોને મેં વચન આપ્યું હતું કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ થશે, ત્યારે હું પોતે આવીશ। તો એ પોતે હું તમારા કુળમાં અવતરિત થયો છું। એ બાળક જેને મૃત જાણીને તમે મૂકીને આવ્યા છો, એ મૃત નહીં, એ હું પોતે પધાર્યો છું। આપ પધારો ચંપારણ્યમાં અને મારો સ્વીકાર કરો। જે સ્વપ્ન દેખાયું તુરંત કહ્યું છે ઇલમમાં ગારુજીને, મને આવા પ્રકારનું સ્વપ્ન આવ્યું છે, આપણે તાત્કાલિક જઈએ। ગાડામાં બિરાજમાન થઈ લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી આવ્યા છે ચંપારણ્યમાં, અને જ્યાં જુએ તો એક વિશાળ અગ્નિકુંડની મધ્યમાં એક નાનકડું અલૌકિક સુંદર બાલક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલકારીઓ કરી રહ્યું છે। ઇલમમાં ગારુજીને થયું, આવું અલૌકિક દિવ્ય બાળક કોનું હોય? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, નિશ્ચિત આપણું જ બાળક લાગે છે, અરે ચારે બાજુ અગ્નિ છે, હું કેમ કરીને એની પાસે જાઉં? લક્ષ્મણ ભટ્ટજી કહેવા લાગ્યા, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે। આ તો સંકેત કર્યો છે કે જે યજ્ઞકુંડમાંથી અગ્નિકુંડમાંથી પ્રગટ થઈ જેણે વચન આપ્યું હતું એ હું પોતે આવ્યો છું, એટલે અગ્નિકુંડની મધ્યમાં બાળક છે। અને જ્યાં ઇલમમાં ગારુજી આગળ ચાલ્યા, મૂળ પુરુષમાં દ્વારકેશજી વર્ણન કરતા કહે કે આ અગ્નિકુંડ માર્ગ આપી રહ્યું છે। માર્ગ દિયો જાને જીએ માતા, લીએ ઉછંગ મોહે દિયો હે વિધાતા। तात सुनत दौरी कंठ लगाए, ती चिरमंगल होत बधाए। અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે આપનું બાળક હશે તો અગ્નિ આપને જરૂર માર્ગ આપશે, અને જ્યાં ઇલમમાં ગારુજી બાલ ભાવે ધીમે ધીમે આગળ વધવા લાગ્યા, અને જ્યાં અગ્નિકુંડની પાસે આવ્યા અગ્નિએ આપમેળે સરકીને માર્ગ આપ્યો। ઇલમમાં ગારુજીને થયું, નિશ્ચિત આ મારું જ બાળક છે। દોડ્યા છે ઇલમમાં ગારુજી, દોડતા દોડતા લઈ જ્યાં દોડીને મહાપ્રભુજીને ગોદમાં લઈને છાતીએ લગાડ્યા, એટલામાં તો આકાશમાં દેવતાઓ વિમાન લઈ લઈને આગળ વધવા લાગ્યા। આયે દેવ વિમાન અને ચડ ચડ, आये देव विमानन चढ़ चढ़, आये देव विमानन चढ़ चढ़, आये देव विमानन चढ़ चढ़, आये देव विमानन चढ़ चढ़। महामोह तरस करना को एक एक ते आगे बढ़ बढ़, आए देव विमानन चढ़ चढ़। એક એક તે આગે બડબડ। કારણ કે જ્યારે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે દેવતાઓ આવ્યા તો ખરા, પણ ઘણા દેવતાઓ રહી ગયા। નંદ મહોત્સવમાં પહોંચ્યા એના પહેલા તો બધું પૂરું થઈ ગયું। ઘણા એવા દેવતાઓ રૂપી વૈષ્ણવ પણ હોય છે, બધું પતી જાય ને પછી આવે, લો થઈ ગયું। અરે તે અવસર હતે તે મહાભાગ્યવાન, વૈષ્ણવે ઉત્સવનો અવસર ચૂકવો નહીં ક્યારે। પહેલા પહોંચી જાઓ, સત્સંગની ક્ષણ અને ઉત્સવની ક્ષણ, આ બે ક્ષણોને ક્યારે ગુમાવવી નહીં। પહેલા પહોંચી જાઓ।
અને આ દેવતાઓ જે કૃષ્ણ પ્રાગટ્ય સમય રહી ગયા તો એ દેવતાઓને થયું કે પ્રભુ પાછા ભૂતળ પર પ્રગટ થયા, આ વખતે દર્શનથી વંચિત નથી રહેવું, એટલે એક તે આગે બડબડ એક બીજાથી આગળ નીકળી અને દેવતાઓ ભાગી રહ્યા છે વિમાન લઈ કે મહાપ્રભુજીનો આ મહામહોત્સવ અમે ચૂકી ન જઈએ. बिना गिरिधर इन समको नाही, बिना गिरिधर इन समको नाही, कहो को बाते कछु गढ़ गढ़ सगुन दास सगुन दास प्रभु जन्म श्रवण सुन देय शिष्य मुनि मंत्रन पढ़ पढ़ आय देव विमान में चढ़. દેવતાઓ આવ્યા છે, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આસપાસ અનેક મુનિઓ તપ કરતા હતા. મુનિઓને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે. વેદના મંત્રો ભણતા ભણતા મુનિઓ આવી આશીર્વાદ આપવા લાગ્યા. અને જેમ નંદ મહોત્સવ સમયે વ્રજભક્તો આવ્યા એમ અલૌકિક વ્રજભક્તો ત્યાંથી પ્રગટ થયા. અને જેવો ઉત્સવ નંદ મહોત્સવ સમયે ગોકુલમાં થયો એવો જ ઉત્સવ મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે ચંપારણ્યમાં થયો છે. आइए चंपारण चलते हैं और महाप्रभु जी के प्रागट्य उत्सव का आनंद करते हैं. आप सबको श्री वल्लभ के प्रागट्य की बधाई हो. बधाई हो. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए, और दिए पाल की. हाथी दिए घोड़ा दिए, और दिए पाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. चंपारणानंद भयो, जय कन्हैया लाल की. चंपारणानंद भयो, जय श्री वल्लभ लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया 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 लाल की. हाथी दिए घोड़ा दिए, और दीने पाल की. हाथी दिए घोड़ा दिए, और दीने पाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. આનંદ ભયો. બધા પોતપોતાના સ્થાને બેઠા રહેજો, અમે ત્યાં આવીશું. जय कन्हैया लाल की. चंपारण आनंद भयो. जय श्री वल्लभ लाल की. हाथी दीने घोड़ा दीने, और दीने पाल की. हाथी दीने घोड़ा दीने, और दीने पाल की. चंपारण आनंद भयो. जय कन्हैया लाल की. चंपारण आनंद भयो. जय श्री वल्लभ लाल की. आनंद आनंद भयो. जय श्री वल्लभ लाल की. परम आनंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. चंपारण आनंद भयो. जय श्री वल्लभ लाल की. चंपारण आनंद भयो. जय श्री वल्लभ लाल की. हाथी दीने घोड़ा दीने, और दीने पाल की. लड्डू दो लड्डू दो, नंद बाबा लड्डू दो. नंद बाबा लड्डू दो. लड्डू दो लड्डू दो, लड्डू दो लड्डू दो. नंद बाबा लड्डू दो. बधाई हो 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 बधाई. बाबाजी 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 बाबाजी. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. आनंद आनंद भयो. जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. चंपारण आनंद भयो. जय श्री वल्लभ लाल की. हाथी दीने घोड़ा दीने, और दीने पाल की. हाथी दीने घोड़ा दीने, और दीने पाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. लड्डू दो लड्डू दो, नंद बाबा लड्डू दो. लड्डू दो लड्डू दो,
नंद बाबा लड्डू दो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की जवान को लड्डू पेड़ा बूढ़न को लापसी रे जवान को लड्डू पेड़ा बूढ़न को लापसी रे जवान को लड्डू पेड़ा बूढ़न को लापसी अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा मठड़ी दो मठरी दो मठरी दो अरे नंद बाबा मठड़ी दो मठरी दो मठरी दो नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद બધા વૈષ્ણવ પોતપોતાના સ્થાન પર બેસી રહે બધા જ વૈષ્ણવ પોતપોતાના સ્થાન પર ઉભા રહે પૂજ્ય જે આપતા સુધી પધારી નંદોત્સવ મનાવી રહ્યા છે પૂજ્ય જે આપ સુધી પધારી નંદોત્સવ મનાવી રહ્યા છે આપણે સૌ પોતપોતાના સ્થાને રહીએ અને જય ઘોષ કરીએ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की परमानंद भयो जय कन्हैया लाल की लड्डू दो नंद बाबा लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो मठड़ी दो मठड़ी दो नंद बाबा मठरी दो बधाई हो बधाई हो बधाई हो बधाई નંદોત્સવ મનાવવા માટે बधाई हो बधाई हो પૂજ્ય જે बधाई हो बधाई આપની તરફ પધારી રહ્યા છે આપણે સૌ પોતપોતાના સ્થાને રહીએ સૌને આ આનંદોત્સવનો લાભો મળશે કોઈ પોતાનું સ્થાન નહીં છોડે नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे ओ नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे हाँ लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मटड़ी बटे हाँ लड़ुआ बटे लाला मठड़ी बटे लड़ुआ बटे लाला मटड़ी बटे ओ नंद लाला प्रगट है आज बीरज में लड़ुआ बटे नंद लाला प्रगट भय आज बीरज में लड़ुआ बटे जय हो नंद के लाला की जय શ્રી વલ્લભ પ્રભુ અહીંયા પલ્લામાં ઝૂલી રહ્યા છે નંદોત્સવ ઉપરાંત સૌને પલ્લાના દર્શનનો લાભો પ્રાપ્ત થશે અને સાથે સાથે સામેના મંચ પર પૂજપાલ શિબિરાજીત રહી અને સૌને ચરણસ્પર્શનું સુખ પ્રદાન કરશે તો શિસ્તબદ્ધ રીતે આપણે આ સમગ્ર વ્યવસ્થામાં સહભાગી બનીએ શ્રી વલ્લભ પ્રભુ પલ્લા ઝૂલી રહ્યા છે પ્રાગટ્ય ઉત્સવના પલ્લાનું દર્શન અહીંયા મંચ પર બિરાજિત રહીને શ્રી વલ્લભ પ્રભુ કરાવી રહ્યા છે સૌને મંચ પાસેથી પસાર થઈ શ્રી વલ્લભના પલ્લાનું દર્શન કરી અને પછી પૂજ્યપાદશ્રી ત્યાં મંચે બિરાજિત રહેશે હજુ વાર છે નંદોત્સવ ઉપરાંત હજી સમાપનને વાર છે પણ જ્યારે સત્સંગનું સમાપન થાય ત્યારે અહીંથી પલ્લા દર્શન કરી સામે પૂજ્યશ્રી મંચ બન્યો છે ત્યાં બિરાજિત રહી અને સૌને ચરણસ્પર્શ પ્રદાન કરશે આજે વધામણા રે ચંપારણ ગામમાં આજે વધામણા બધા બેસો હા રાસ લેવા વાળા રાસ લ્યો ચંપારણ રાસ લેવાની ઈચ્છા હોય વૈષ્ણવ માત્ર થોડા ઘણા થોડા જ વૈષ્ણવ ઉપસ્થિત થશે ગામમાં આજે વધામણા રે ચંપારણ ગામમાં ઇલમ્માએ શ્રી વલ્લભ જાયા વધામણા રે ચંપારણ ગામમાં ઇલમ્માએ શ્રી વલ્લભ જાયા વધામણા રે ચંપારણ ગામમાં આજે વધામણા રે ચંપારણ ધામમાં આજે વધામણા રે ચંપારણ ગામમાં
પાસે દાસી દોડીને આવી નંદજીને પાસે મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ચંપારણ ધામમાં મંગલ સંદેશા સુણાવ્યા વધામણા રે ચંપારણ ગામમાં આજે વધામણા રે ચંપારણ ધામમાં આજે વધામણા રે ચંપારણ ગામમાં સાવરે સવારના ઇલમમાં જાગ્યા સાવરે સવારના ઇલમમાં જ જાગ્યા હે સાવરે સવારના ઇલમમાં જાગ્યા સાવરે સવારના ઇલમમાં જ જાગ્યા હે વલ્લભ મુખ જોઈ હરખાયા વધામણા રે ચંપારણ ધામમાં વલ્લભ મુખ જોઈ હર ખાયા વધામણા રે ચંપારણ સાવધાન. ગામમાં પૂજ્ય શ્રી પધારી રહ્યા છે. આપણે સૌ રસ્તો દઈએ. આજે વધામણા સાવધાન. રે ચંપારણ ગામમાં પૂજ્ય જે પધારી રહ્યા છે. આપણે સૌ ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ચંપારણ ધામમાં ગોપીઓએ પ્રેમથી ઝુલાવ્યા વધામણા રે ચંપારણ ગામમાં આજે વધામણા નંદોત્સવ રે ફૂલોથી, ચંપારણ પ્રસાદી સામગ્રીથી, આજે વિવિધ વ્યંજનોથી મનાવાઈ રહ્યો છે. ચંપારણ ગામમાં ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી ફૂલો અને વિવિધ વ્યંજનોથી વનમાળી શ્રી વલ્લભ પ્રભુનો પ્રગટ ઉત્સવ નંદોત્સવ સ્વરૂપે ગોકુળમાં પૂજ્ય શ્રી મનાવી રહ્યા છે. જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી જય હો. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો મઠડી દો નંદ બાબા લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો લડ્ડુ દો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરથી ગોપીઓ આવે હરે ઘર ઘરથી ગોપીઓ આવે હરે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે વાલાજીના ગીત ગાવે વાલાજીના ગીત ગાવે ગોકુળમાં હરે ગોકુળમાં જ દિવાળી હરે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી જય હો. પ્રગટ થયા વનમાળી ગોકુળમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. ચંપારણ આનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. આનંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી. નાચે કૂદે ગોવાળો હરે નાચે કૂદે ગોવાળો હરે નાચે કૂદે ગોવાળો હરે નાચે કૂદે ગોવાળો હરે તેને હૈયે હરખ નમાય હરે તેને હૈયે હરખ નમાય હરે તેને હૈયે
हरखन माए हर तिन हइये हरखन माए गोरस रस रे लावे गोरस रस रे लावे गोकुल माँ गोकुल माँ आज दिवाળી हरे गोकुल माँ आज दिवाળી प्रगट थया वन मारे શ્રી વલ્લભ પ્રભુનો प्रगट થયા વન મારે દિવ્ય અને અલૌકિક પ્રાગટ્યોત્સવ चंपारण आनंद भयो જય શ્રી વલ્લભ લાલ કી आनंद आनंद भयो જય કનૈયા લાલ કી नंद घेर आनंद भयो જય કનૈયા લાલ કી लड्डू दो लड्डू दो નંદ બાબા લડ્ડુ દો नंद बाबा लड्डू दो લડ્ડુ દો લડ્ડુ દો मठड़ी दो मठड़ी दो નંદ બાબા મઠડી દો लड्डू दो लड्डू दो નંદ બાબા લડ્ડુ દો नंद बाबा लड्डू दो લડ્ડુ દો લડ્ડુ દો आनंद आनंद भयो જય કનૈયા લાલ કી नंद घेर आनंद भयो જય કનૈયા લાલ કી आनंद आनंद भयो જય કનૈયા લાલ કી चंपारण आनंद भयो જય શ્રી વલ્લભ લાલ કી चंपारण आनंद भयो જય શ્રી વલ્લભ લાલ કી नंद घेर आनंद भयो જય કનૈયા લાલ કી बधाई हो 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 बाबाजी 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 बाबा गोकुल माज दिवाળી हरे गोकुल माज दिवाળી प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल माँ नंद घेर आनंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो नंद घेर आनंद भयो जय कन्हैया लाल की हे नंद घेर आनंद भयो जय कन्हैया लाल की चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की हे इलम्मा को लालो भयो जय श्री वल्लभ लाल की हे नंद घेर आनंद भयो जय श्री वल्लभ लाल की हे चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा मछली दो मठरी दो मठरी दो अरे नंद बाबा मछली दो मठरी दो मठरी दो हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे चंपारण आनंद भयो जय श्री वल्लभ लाल की हे नंद घेरानंद भयो जय कन्हैया लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की हे आनंद आनंद भयो जय कन्हैया लाल की अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो अरे नंद बाबा मछली दो मठरी दो मठरी दो अरे नंद बाबा मछली दो मठरी दो मठरी दो नंद घेरानंद भयो जय कन्हैया लाल की बधाई हो 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 आषाढ उच्चारम मेघ मल्हारम आषाढ उच्चारम मेघ मल्हारम वनि बहारम जलधारम जलधारम दादूर ढकारम मयूर पुकारम तड़िततारम विस्तारम પૂજ્ય જે જે संभारम ત્યાં મંચસ્થ બિરાજમાન થઈ રહ્યા છે સૌને ચરણ સ્પર્શનો લાવો મળશે राधे प्यारी શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થામાં સહયોગ કરી પૂજ્યપાદ સામે સોફા પર બિરાજી રહ્યા છે ત્યાં સૌને ચરણ સ્પર્શનો લાવો મળશે આ રીતે बलवाधीश की की जय आज के आनंद की जय